શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એમાં જે કોમન ક્વેશ્ચન્સ જે આવતા હોય છે એ આપણે કવર કરવાના છે. અત્યાર સુધી આપણે પુસ્તકમાં ચેપ્ટર્સ 1 to 7 તો કરી લીધા છે અને ચેપ્ટર 8 અપેન્ડિક્સમાં એમાં 6 પ્રશ્ન આવે છે. સાથે સાથે ચેપ્ટર 4માં પણ 3 પ્રશ્ન આવે છે. એ બધા આપણે આવડી લેશું. ક્રમમાં કદાચ ફેરફાર થશે પણ આ બધા પ્રશ્ન આપણે આવડી લેશું. એ ઉપરાંત બીજા ઘણા પ્રશ્ન પણ આપણે એ લેશું. હવે સૌ પ્રથમ આપણે પ્રશ્ન પૂછીએ છીએ પુરુષોત્તમ કહેતા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાત આપણે કરીએ છીએ. એમાં આપણે ભગવાન સ્વામિનારાયણ એના પુરુષોત્તમપણાની વાત પણ આપણે સારી રીતે બધી સાંભળી છે. એટલે અમુક ચોખવટ પણ આપણે પ્રશ્ન દ્વારા આપણે કરશું કે આપણે સમજ્યા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પોતે સર્વોપરી છે. આ ઘણું ખરું આપણે કવર પણ કરી લીધું છે સ્લાઇડ્સમાં અને પૂર્વે જે આપણે બધા ક્લાસીસ દીધા એમાં પણ ધીસ વિલ નંબર 1 સર્વ એઝ અ સમરી મે બી અને સમ ક્લારિફિકેશન. તો ભગવાન સર્વથી પર છે. સર્વથી પર એટલે અક્ષરથી પણ પર. ઈશ્વરથી તો પર છે જ, જીવોથી પર તો છે જ, પણ ભ્રમથી પણ પર છે. એટલે આપણે વાપરીએ છીએ કે શબ્દ આપણે કહીએ કે આ પુરુષોત્તમ છે, કે પરબ્રહ્મ છે, કે પરમેશ્વર છે, કે પરમાત્મા છે. તો ભગવાન સર્વથી પર છે. અવતાર અવતારી એટલે ઘણાની એવી પણ સમજણ હોય. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ કારણ કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ આશ્રિત છે. તો વૈષ્ણવના આધારે પણ આપણે કહી શકીએ કે અવતાર અને અવતારીમાં તફાવત છે. આ અંગે ગોપાલ સ્વામીએ પણ અવતાર અવતારી નિર્ણય એમાં પણ બધી સ્પષ્ટતા કરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો બહુ અદ્ભુત રીતે એમની વાતોમાં અવતાર અને અવતારીમાં શું તફાવત છે એ પણ આવી રીતે સમજાવ્યું છે. અને આમ સંપ્રદાયના ઘણા પ્રસંગો છે. આપણે સત્સંગી જીવનનો પ્રસંગ સાંભળ્યો નિત્યાનંદ સ્વામીનો, આપણે ભાઈ આત્માનંદ સ્વામીનો પ્રસંગ સાંભળ્યો કે જ્યારે ગોપાળાનંદ સ્વામી વાત કરતા, પુરુષોત્તમપણાની વાત કરતા, ત્યારે ભાઈ આત્માનંદ સ્વામી એનાથી ઉંમરમાં ઘણા મોટા હતા. રામાનંદ સ્વામીના દીક્ષિત સંત હતા. તો ભાઈ આત્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને શું કહેતા કે છોકરા કે ભગવાનને તોલમાં કહેવા માંગે કે આ અવતાર આવા ને આ અવતાર આવા. કંઈ ખંદન કે નિંદાની વાત નહોતી, પણ અવતારીનો મહિમા સમજાવવા માટે ગોપાલ સ્વામી આવી વાત કરતા. કારણ કે એ તો પુરુષોત્તમપણા અને સર્વોપરીપણામાં સમજતા જ હતા. આમ તો ઘણા સમજતા હતા પણ વાત નહોતા કરી શકતા. એટલે ટૂંકમાં અવતાર અને અવતારીમાં તફાવત છે ને છે જ. અને આ અંગે પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ અદ્ભુત પુસ્તક લખ્યું છે, અવતાર અવતારી નિરૂપણ. ઘણી વખત આપણે ઊંડા ઉતરવું પડે તો એમાં બધી સ્પષ્ટતા પણ લખી છે કે એવું નથી કે બધા અવતારો સરખા છે. જો શ્રીજી મહારાજે કહ્યું છે લોયાનું 14મું વચનામૃત કે ભગવાનના અવતારો છે. અમુક ઠેકાણે કદાચ 10 અવતાર કયા છે, અમુક ઠેકાણે 24 અવતારો કયા છે, અમુક ઠેકાણે અસંખ્ય અવતારો કયા છે. આ ભાગવતની વાત હું કરું છું. અને એ અવતાર પણ જુદા જુદા અવતાર હોઈ શકે. પુરુષ અવતાર હોય કે અંશ અવતાર હોય, આપણી પાસે સમય નથી, પણ અવતાર અવતારી નિરૂપણમાં ખૂબ સારી રીતે આ બધું લખ્યું છે. અને મહારાજે પણ કહ્યું છે કે કદાચ કપિલ હોય કે ઋષભદેવ હોય, એના કરતાં અમને બીજા અવતારમાં વિશેષ પ્રીતિ છે. અને એમાં તમામ અવતારો એમાં અમને કૃષ્ણ ભગવાનને વિશે વિશેષ પ્રીતિ છે, વિશેષ હેત છે. એટલે મહારાજે પણ એ રીતે કહ્યું લોયાનું 14મું વચનામૃત કે આવી રીતે એ અવતારો બધા સરખા છે એ પણ માનવાની જરૂર નથી. અને અવતારી શબ્દ મહારાજે વાપર્યો છે અંત્યનું 38મું વચનામૃત કે સર્વ અવતારના અવતારી છે. એ પ્રત્યક્ષ મૂર્તિની વાત કરે છે
મહારાજ એ શબ્દ વાપરે છે તમારા ઈષ્ટદેવ નયન ગોચર વર્તે છે, એટલે તમારી સમક્ષ છે. એટલે ત્યાં મહારાજ સ્વયં પોતાની જ વાત કરે છે, આપણને ખ્યાલ આવે. અને તમામ અવતારના કારણ અને તમામ અવતારના અવતારી છે એવી વાત પણ શ્રીજી મહારાજે એ વચનામૃતમાં કરી છે. તો વચનામૃતમાં મહારાજે જુદી જુદી વાત કરી હોય એમાં પણ આપણને કદાચ દ્વિધા થાય. આપણને લાગે કે મહારાજ અવતારી છે ને સર્વોપરી છે અને પુરુષોત્તમ છે ને પરબ્રહ્મ છે, તો અમુક વચનામૃતમાં તો જુદું જુદું લખ્યું છે, તો આપણે શું સમજવું? તો એમાં પણ આપણે એ વધારે આ રીતે ઊંડા ઉતરવું પડે. મહારાજે કેવી રીતના કાર્ય કર્યું કે મહારાજે આવી રીતે એ દરેકને સત્સંગનો રંગ લાગે, પણ આવી રીતે એ દરેકને હેત થાય, કોઈને પ્રશ્ન પણ ન થાય એ રીતે શ્રીજી મહારાજે વાત કરી. ધી એક્સેપ્ટન્સ ઓફ અ ન્યૂ આઈડિયા ઇઝ ઓલવેઝ ગ્રેજ્યુઅલ. એટલે મહારાજે ધીરે ધીરે પણ બધી વાત કરી છે. અને આપણે વિચાર કરીએ કે અમુક ઠેકાણે મહારાજે કહ્યું છે કે અમે તો સાધક છે, અમે તો સાધુ છે, અમે તમારા સૌના આચાર્ય છે, અમે ભગવાન છે, અમે તમારા ગુરુ છે, અમે તમારા ઈષ્ટદેવ છે. એવા પણ શબ્દ શ્રીજી મહારાજે વાપર્યા છે. અને મહારાજે અવતાર શબ્દ વાપર્યો છે, અવતારી શબ્દ પણ વાપર્યો છે. તો આપણે શું સમજવું? તો એમાંથી આપણને ખ્યાલ આવે કે મહારાજે બધું કાર્ય ધીરે ધીરે કર્યું છે. એના પણ ઘણા કારણો છે. મહારાજે પોતે જ કહ્યું કે નિશ્ચયની વાત અતપતિ છે, કે કહેતા અમને પણ બીક લાગે છે. લોયાનું 18મું વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત, એમાં તો મહારાજે જે જબરજસ્ત વાત કરી કે તેજને મધ્ય જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. અને પછી સિદ્ધિ વાત મહારાજ, આપણને લાગે મહારાજ કેમ આવી વાત ડાયલ્યુટ કરી નાખી, પણ સિદ્ધિ મહારાજે વાત કરી કે આ વાત કદાચ તમને ન સમજાય તો એટલું તો સમજજો કે તેજને મધ્ય જે મૂર્તિ છે તે મૂર્તિ મહારાજ દેખે છે. એટલીસ્ટ યુ અન્ડરસ્ટેન્ડ કે મહારાજ એ મૂર્તિને દેખે છે, તો પણ તમારે અને અમારે વિશે ઘણું હેત રહેશે એવી વાત શ્રીજી મહારાજે કરી. એટલે આપણને ખ્યાલ આવે કે ભલે મહારાજની આગળ પરમહંસો જ ઊભા હતા અને બેઠા હતા, ભલે એમના નિષ્ઠાવાન હરિભક્ત હતા. અને લોયાના વચનામૃતની વાત આપણે કરીએ છીએ કે લોઢા જેવા વચનામૃત છે, એક એક આમ જબરજસ્ત શિબિર હોય એવી બધી વાત મહારાજે કરી છે લોયાના વચનામૃતમાં. તો મહારાજે બધી વાત પણ કરી દીધી મુદ્દાની વાત. પણ છેલ્લા વચનામૃતમાં મહારાજે કહ્યું, લોયાનું 18મું વચનામૃત, કે નિશ્ચયની વાત અટપતિ છે, તો અમને કહેતા બીક લાગે છે. હવે મહારાજની આગળ એમના સંતો અને હરિભક્તો જ હતા. અને આપણને ખ્યાલ આવે છેલ્લે છેલ્લે મહારાજે અંત્યનું 38મું વચનામૃતમાં સ્પષ્ટ એકદમ વાત કરી કે પ્રત્યક્ષની વાત કરી કે એ અવતારના અવતારી છે. આમ તો ઘણા વચનામૃતમાં મહારાજે વાત કરી જ છે અને એની પહેલા પણ મહારાજે વાત કરી છે, પણ ડાયરેક્ટલી મહારાજે આપણે કહ્યું કે વચનામૃતમાં વાત કરી છે. જે ઉત્કર્ષ શબ્દ આપણે પકડવા પડે. શિક્ષાપત્રીનો શ્લોક છે 101 અને 102, એમાં પણ અતિ ઉત્કર્ષ પરાણી એવી વાત કરી છે કે ભગવાનની વાત કરી હોય, પણ જે શાસ્ત્રમાં આવી રીતે એ અતિ ઉત્કર્ષ જે વાત હોય એ આપણે સમજવી પડે. અને શિક્ષાપત્રીમાં વાત નથી કરી ચાલો કે પોતે સર્વોપરી છે, પણ એમાં પણ છેલ્લે લખ્યું છે કે સાંપ્રદાયિક શાસ્ત્ર જે બીજા છે કે સ્પષ્ટ નિરૂપણ માટે કે વિશેષ ઇલેબોરેશન માટે એ સાંપ્રદાયિક શાસ્ત્ર એનો અભ્યાસ તમારે કરવો પડે. એટલે ઉત્કર્ષ શબ્દ આપણે વાપરીએ તો આપણને ખ્યાલ આવે વચનામૃતમાંથી કે મહારાજ પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ફરી વાત કરું છું, મધ્યનું 9મું, મધ્યનું 13મું, પછી અંત્યનું 38મું, અમદાવાદનું 6થું અને 7મું, આ બધા વચનામૃત આપણે લીધા છે. એટલે એ પ્રમાણે શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં જુદી જુદી વાત કદાચ કરી હોય. એટલે મહારાજે કહ્યું કે શાસ્ત્રમાં બધી વાત તો લખી હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એ વાત સમજ્યામાં આવે છે. એટલે આપણે સ્પષ્ટ મહારાજને સમજીએ છીએ કે પોતે પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણ છે. એ વચનામૃતના આધારે અને બીજા સાંપ્રદાયિક શાસ્ત્રના આધારે પણ આપણને ખ્યાલ આવે છે. પણ આપણે જે કહ્યું ને કે સમજવું એ બરાબર છે, પણ ઘટે એવું બોલવું. ગુણાદાસે એવું પણ કહ્યું છે કે અમુક ઠેકાણે મહારાજને ભગવાન કહેતા સમજ થાય છે અને અમુક ઠેકાણે
એવું ન બોલતા સમાસ થાય છે. એટલે એ રીતે પણ મહારાજ કદાચ બોલ્યા હોય, બીજા સંતો પણ કદાચ બોલ્યા હોય, પણ અંતરમાં આપણે એવી નિષ્ઠા કરવાની છે કે મહારાજ સ્વયં એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. પછી બીજી વાર કદાચ શાસ્ત્રમાં હોય, કારણ કે બીજા શાસ્ત્રમાં પણ એવું લખ્યું હોય કે પોતે જ કહ્યું હોય કે અમે પુરુષોત્તમ છે. તો એ પણ આવી રીતે ઉપાસનાના પુસ્તકમાં લખ્યું છે કે અમુક અવતારોએ આવી વાત પણ કદાચ કરી હોય, પણ એ ભગવાનનો પ્રવેશ થાય. આ અવતારો હોય કે ઈશ્વરો હોય ક્યારે કાર્ય કરી શકે કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમનો પ્રવેશ થાય, અનુપ્રવેશ એમનામાં થાય, અને એ શક્તિથી આવી રીતે જે મૂળ જે પુરુષ ઈશ્વર જે કંઈ હોય કે એની શક્તિ એ દબાઈ જાય છે, અને એ વખત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની શક્તિ આવી રીતે એ બહાર આવે છે. એટલે એવા શબ્દ પણ એ શાસ્ત્રમાં સાંભળવામાં આવે છે. ધારો કે કપિલ ભગવાન બોલ્યા કે મદ ભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત. એટલે ગુણાત્યાન સ્વામીએ પણ આ કોટ કરીને ગુણાત્યાન સ્વામી બોલ્યા કે બળ તો બહુ દેખાડ્યું, પણ કલ્યાણ તો એક માતાનું જ કર્યું. અને આવી રીતે એ શ્લોક કોઈના બળનો જણાય છે, પણ પોતાના બળનો નથી કહેતા. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ હોય તો એવી રીતે એ શબ્દ આવી રીતે આવે છે. અવતારોની વાત તો આપણે કરી કે અસંખ્ય અવતારો છે, અને ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી ઉપર આવ્યા કે મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે. ભલે બાહ્ય રીતે અસુરનો નાશ નથી કર્યો, પણ આપણા અંતરમાં જે આસુરી તત્વ એનો નાશ પણ એ ભગવાન સ્વામિનારાયણે પોતે કર્યો. તો એમાંથી પણ આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ એ નારાયણ છે. અક્ષરધામ અને બીજા બધા ધામો છે. હવે એમાં પણ આપણને કદાચ કન્ફ્યુઝન થાય કે બીજા ધામ એ જ અક્ષરધામ છે, કે વૈકુંઠ એ જ અક્ષરધામ, કે ગોલોક એ જ અક્ષરધામ, કે બદ્રિકાશ્રમ એ જ અક્ષરધામ. પણ આપણે વાંચીએ, અમુક ઠેકાણે કદાચ લખ્યું પણ હોય એવું, પણ આપણે જે ઉત્કર્ષ એવા જે શબ્દ એ પકડવાના છે. તો પંચારાનું પહેલું વચસામૃત એમાં તો સ્પષ્ટ કહ્યું છે કે એમાં જુદા જુદા ધામ આખું ક્રમ પણ આપ્યું છે. અને પછી મહારાજે કહ્યું કે એમાં અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. પછી મહારાજે મધ્યનું બીજું હોય કે મધ્યનું 21મું વચસામૃત હોય, એમાં પણ મહારાજે ધામોનું નામ લીધા છે. અને પછી કહ્યું કે અહીંયા જે છે એ અક્ષરધામની સભા છે, અધિક છે. તો એ પણ આવી રીતે એ વાત કરી છે. એક હરિજને પ્રશ્ન પૂછ્યો ગુણાતીતાનંદ સ્વામીને, કારણ કે એમને કહ્યું કે ગોલકને મધ્ય જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે, તે કેમ સમજવું? હવે ગોલકને મધ્ય જે અક્ષરધામ, એવું લાગે કે ગોલક છે ને એને મધ્ય અક્ષરધામ છે, તો શું સમજવું? તો એનો અર્થ નહીં કે ગોલક એ જ અક્ષરધામ છે. એનો અર્થ નથી કે ગોલકની અંદર અક્ષરધામ આવી ગયું છે. જે કહ્યું ને કે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે આ વાત સમજ્યામાં આવે. આ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું જ છે, પડથારામાં લખ્યું છે, વડતાલના 18મા વચનામૃતમાં પણ લખ્યું છે. આ ભાવના શબ્દ હશે. તો ગુણાતીતાનંદ સ્વામીએ જે જબરજસ્ત તર્ક આ વાપરીને આપણને જે જવાબ આપ્યો છે, આ સ્વામીની વાત છે, 3જા પ્રકરણની 33મી વાત છે. આ ઉપાસનાની પુસ્તિકામાં નથી, પણ તમે વાંચી શકો સ્વામીની વાત 3જા પ્રકરણની 33મી. અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે જેને જેવી સમજણ હોય ત્યાં તેને અક્ષરધામ માન્યું હોય. પછી કહ્યું કેટલાક બદ્રિકાશ્રમના અક્ષરધામને માન્યું હોય, કે શ્વેતદીપ અક્ષરધામ માન્યું હોય વગેરે. પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. અને પછી શું કહે છે? ગુણાતીતાનંદ gives a reference કે પ્રથમનું 63મું વચનામૃત તમે વાંચો, અને ગુણાતીતાનંદ સ્વામી વચનામૃત વંચાવ્યું, અને એમાં જુદી જુદી વાત કરી છે કે ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય. મચ્છર તો નાના મોસ્કીટોસ હોય, તેને મધ્યે કીડી હોય. હવે મચ્છર મોટા કે કીડી મોટી? મચ્છર નાના કહેવાય ને કીડી મોટી છે. તો ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય, એનો અર્થ શું કે અનેક મચ્છર હોય એને મધ્યે એક મોટી કીડી હોય. અને કીડીને મધ્યે વીંછી હોય, એન્ડ સ્કોર્પિયન. વીંછીને મધ્યે સાપ હોય. એવી રીતે આખો ક્રમ આપ્યો છે. અને થેક ગિરનાર, મેરુ, લોકાલોક પર્વત તે અતિશય મોટો જણાય તેમ ગોલકને મધ્ય અક્ષરધામ છે એમ સમજવું, કહેતા અનેક આવા ભગવાનના ધામો છે, અને એને મધ્યે અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે. પણ કાંઈ ગોલકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી. તો આવી વાત ગુણાતીતાનંદ સ્વામીએ પણ કરી કે 3જા પ્રકરણની 33મી વાત. આ બધું આપણે રેફરન્સ સાથે આપ્યું છે, જેથી કરીને તમે વિશેષ પણ આવી રીતે
એનો અભ્યાસ તમે કરી શકો. હવે બીજો પ્રશ્ન આવે છે કે સ્વામિનારાયણ શબ્દ જે છે એની પહેલા આપણે વાત કરી નાખીએ કે જે મેં કહ્યું કે નિશ્ચયની વાત અતપતિ છે, એટલે મહારાજે આ રીતે વાત કરી છે. અને અમુક વખત અત્યારે પણ આપણને દેખાય, આપણે બીજા સંપ્રદાયની વાત કરતા જ નથી. પોતપોતાના ઈષ્ટદેવને લોકો સર્વોપરી માને એમાં કંઈ વાંધો નથી, એ એમની ભક્તિ છે, એ એમની ઉપાસના છે, આપણે સમજીએ છીએ. પણ આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત હું કરું છું, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતની વાત કરું છું. એટલે મહારાજે કહ્યું છે કે કોઈની નિંદા ન કરવી, પણ મહારાજે કહ્યું છે કે સ્પષ્ટ આપણે ઉપાસના જે છે એ પણ આપણે એ સમજવી. એટલે ઘણા એવું પણ અત્યારે પણ કહેતા હોય કે બધા અવતારો સરખા, કે નરનારાયણ એ જ સ્વામિનારાયણ, કે લક્ષ્મીનારાયણ એ જ સ્વામિનારાયણ. પણ જો મહારાજના શબ્દ આપણે પકડીએ તો એમાં કોઈની નિંદા કે કોઈનું ખંડન એ થતું નથી. કારણ કે મહારાજે જ કહ્યું મધ્યનું 9મું વચનામૃત કે આવી રીતે જ્ઞાન માર્ગમાં એવું સમજવું કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય. એટલે પોતાને પ્રત્યક્ષ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, કે એ પ્રત્યક્ષ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ એને નિરાકાર સમજે, બીજા અવતાર જેવા સમજે તો એનો દ્રોહ કર્યો કહેવાય. એટલે આપણે અવતારીની વાત કરવામાં કાંઈ બાદ નથી. ઇનફેક્ટ આપણી નિષ્ઠા અને આપણી ઉપાસના છે, એ પ્રમાણે આપણે સમજીને આપણે વાત કરવી, અને પ્રેમથી વાત કરવી, હેતથી વાત કરવી અને સમજીને વાત કરવી. આમાં પેલું નથી કે આપણે ફનાથસિઝમ, કે જે પ્રમાણે કોઈની લાગણી પણ ન દુભાય એ રીતે પણ આપણે વાત કરવી. અને મુખ્ય વસ્તુ જે યોગી બાપા કહેતા કે હેત થાય ત્યારે વાત બેસે, એટલે એ પ્રમાણે હેત કરતા શીખવું. જેમ શ્રીજી મહારાજે કર્યું એ પ્રમાણે આપણે સમજીને એ પ્રમાણે આપણે સમજવું અને એ પ્રમાણે આપણે વાત કરવી. પછી સ્વામિનારાયણ આપણે બોલીએ છીએ કે સ્વામી અને નારાયણ સ્વામી તે ગુણાતીત સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી. આની પણ ઘણી ચર્ચા સંપ્રદાયમાં થતી હોય છે. ધીસ ઇઝ ક્વેશ્ચન 6 રાઇટ એટ ધી એન્ડ, એટલે તમે વાંચી લેજો. તો સ્વામિનારાયણ એક શબ્દ છે કે બે શબ્દ છે? તો આપણે કહીએ છીએ કે સ્વામિનારાયણ એક શબ્દ જેવું જ આપણને લાગે છે, પણ હકીકતમાં સત્સંગ દીક્ષામાં પણ લખ્યું છે. અને આવી રીતે એ સ્વામી અને નારાયણ આપણે શિક્ષાપત્રીમાં પણ મહારાજે ત્યાં શિક્ષાપત્રીમાં પણ લખાયું છે નર નારાયણ. જ્યારે નરની સાથે નારાયણ હોય, હવે નર અને નારાયણ બે જુદી વ્યક્તિ છે, ત્યારે નર નારાયણ આપણે સમજવું. લક્ષ્મી સાથે નારાયણ હોય ત્યારે આપણે એ લક્ષ્મીનારાયણ સમજીએ. પછી આવી રીતે કૃષ્ણ ભગવાનની સાથે રાધિકા હોય તો આપણે રાધા કૃષ્ણ એ નામથી આપણે સમજીએ છીએ. તો એવી રીતે આપણે એ સ્વામી સાથે નારાયણ, એટલે નોર્મલી આપણે કહીએ સ્વામિનારાયણ એટલે ભગવાન સ્વામિનારાયણની વાત આપણે કરીએ છીએ, પણ ભગવાન સ્વામિનારાયણમાં સ્વામી શબ્દ પણ આવી જાય છે, એમના ઉત્તમ ભક્ત. એટલે એ પ્રમાણે આપણે એ સમજવું. એટલે એ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી. જે મહારાજે કહ્યું કે સરખી સેવા કરવી, જેટલું રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય. તો એ પ્રમાણે મહારાજે આ મંત્ર આપ્યો છે. આમ તો એ વખત મહારાજે જ્યારે સૌ પ્રથમ વખતે મંત્ર આપ્યો ત્યારે એ વખતે આ મહારાજનું નામ એ સ્વામિનારાયણ તરીકે પ્રખ્યાત પણ નહોતું. આપણે સાંભળ્યું શીતલદાસનો પ્રસંગ, કે શીતલદાસ આવ્યા રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે, અને મહારાજે એમને કહ્યું કે સ્વામિનારાયણ બોલો. હવે એ વખતે તો મહારાજનું નામ રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને લગભગ એકાદ વર્ષ થઈ ગયું હતું, ઓલમોસ્ટ 1 year and 1.5 months. પછી મહારાજે ગાદી આપી. પછી રામાનંદ સ્વામી 1 મહિના પછી ધામમાં ગયા, અને 13માના દિવસે આ મહારાજે શું કહ્યું શીતલદાસને? તો એ વખત મહારાજનું નામ શું હતું? સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. અને વન વિચરણ વખતે નામ હતું નીલકંઠ. મુક્તાનંદ સ્વામીએ નામ આપ્યું સરજુદાસ, અને નાનપણમાં બાળપણમાં નામ હતું ઘનશ્યામ. તો એ વખતે આ ઘનશ્યામ, નીલકંઠ, સરજુદાસ, સહજાનંદ સ્વામી કે નારાયણ મુનિ, એમાં કંઈ સ્વામિનારાયણ નામ આવતું નથી. તો પણ મહારાજે મંત્ર શું આપ્યો? સ્વામી નારાયણ બોલો. એટલે મહારાજે એવું ના કહ્યું કે તમે સહજાનંદ બોલો કે તમે નારાયણ મુનિ બોલો, પણ મહારાજે કહ્યું કે સ્વામી નારાયણ બોલો. અને મહારાજને ખ્યાલ છે કે સ્વામીમાં મુખ્ય ભક્ત આવી જાય છે, કેટલા અક્ષર આવી જાય છે.
પણ એ વખતે અક્ષરને તો દીક્ષા પણ આપી નહોતી. ગુણાતીતાનંદ સ્વામી એ વખત તો ભાદરામાં મૂલજી ભક્ત તરીકે હતા અને દીક્ષા તો કંઈક 9-10 વર્ષ પછી એ મહારાજે દબાણમાં આપી. એટલે એ સ્વામિનારાયણમાં સ્વામીનો હાર શું થાય છે કે ઉત્તમ ભક્ત, આદર્શ સેવક, એમનું રહેવાનું અક્ષર બ્રહ્મ. અને નારાયણમાં આવી જાય છે જે અક્ષરથી પણ પર, એવા જે પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણ, એ નારાયણમાં એ આવી જાય છે. અને મહારાજે પછી ઓળખાણ કરાવી. મૂળજી ભક્તની વાત તો ભાદરામાં પણ કરી હતી. ભાદરા વખતે પણ આ રીતે ઓળખાણ કરાવી. પણ આપણને ખ્યાલ આવે કે સત્સંગમાં ધીરે ધીરે આ બધું થયું. આ સ્વામિનારાયણ મહારાજે સમાધિની શરૂઆત કરી એ પછી 11-12 વર્ષ પછી સારંગપુરમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો કે એવા સદગુરુ કોણ? સદગુરુ ખેલે વસન. અને એ વખત બધાએ શું કહ્યું? આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવા સદગુરુ તો આપ છો. એટલે હજુ સત્સંગમાં પણ લોકોને જલ્દી એ નિષ્ઠા કે સદગુરુમાં જ બધું સમજતા. પણ પછી ધીરે બધા સમજતા થયા. મહારાજે કહ્યું કે અમે તો પુરુષોત્તમ છે અને એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. એટલે ધીરે ધીરે મહારાજે પણ આ વાત સત્સંગમાં એ શરૂ કરી અને લોકોને પછી ખ્યાલ આવ્યો. કારણ કે મહારાજે પહેલેથી જ 5 તત્વની વાત કરી છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ પણ બહુ અગત્યની વાત છે કે બ્રહ્મ અને પરબ્રહ્મ, અત્યાર સુધી બ્રહ્મ અને પરબ્રહ્મ લોકો એક જ સમજતા. શાસ્ત્રમાં બ્રહ્મ શબ્દ વાપર્યો હોય તો બ્રહ્મ એ જ પરબ્રહ્મ એમ લોકો સમજતા અને અત્યારે પણ સમજે છે. પણ આવી રીતે મહારાજ કહ્યું કે ના, બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે નોખા છે. એટલે મહારાજે 5 તત્વની વાત કરી. એટલે મહારાજે મધ્યનું 3જું વચનામૃતમાં બધી વાત કરી કે બ્રહ્મથી પણ પર એવા જે પરબ્રહ્મ છે. એટલે એ પ્રમાણે બધી વાત મહારાજે કરી. એટલે આ સ્વામિનારાયણમાં આપણે એ સમજવાનું છે કે એ સ્વામિનારાયણ એ 2 શબ્દ છે. એમાં પણ ખૂબ સુંદર પુસ્તક સ્વામિનારાયણ મહામંત્ર, લેખક સાધુ શ્રુતિ પ્રકાશ દાસ. એ સ્વામિનારાયણ મહામંત્ર અર્થ અને મહિમા, એ પણ એમાં તમારે વિશેષ ઊંડા ઉતરવું હોય તો નાની પુસ્તિકામાં પણ તમને ખ્યાલ આવશે કે સ્વામી અને નારાયણનો અર્થ શું છે અને સ્વામિનારાયણ એટલે શું છે. તો એ પણ આપણે આગળ એ સમજી શકીએ. પછી વાત કરી છે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમની વાત તો બરાબર છે, પણ અક્ષરબ્રહ્મની શું જરૂર છે? કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો સમર્થ છે, સર્વના નિયંતા છે, સર્વ થકી પર છે અને સ્વતંત્ર થકા વર્તી શકે. આ બધી હકીકત છે. છતાં પણ આ મહારાજ આ રીતે ઇટ ઇઝ ધ વે ઓફ ધી વર્લ્ડ, એક વર્લ્ડની પણ અનંત કોટી બ્રહ્માંડની નું વય કહેવાય કે મહારાજે રાખ્યા છે અક્ષર બ્રહ્મને, જેથી કરીને એ પરબ્રહ્મ એ પોતે હોય ત્યારે તો મોક્ષ કરી શકે. પણ જ્યારે પ્રત્યક્ષ ન હોય ત્યારે એમના જેવા જે કલ્યાણ આપી શકે એવા પરબ્રહ્મ એમના દ્વારા અખંડ જે એમના દ્વારા અખંડ આ રીતે એ રહે છે, સાંગોપાંગ રહે છે અને એને સંપૂર્ણ એનું કાર્ય પોતે કરે છે. એટલે આમાં કંઈક પરબ્રહ્મની ગૌણતા આવતી નથી કે અક્ષરબ્રહ્મની જરૂર એમને પડે. એમને તો કોઈની જરૂર પડતી નથી. આપણે જે ઘણી વખત સાંભળીએ છીએ કે જીવો કરતા મુક્ત એ અનંત ગણા આવી રીતે સમર્થ છે. પણ એક મુક્ત એવા અનંત મુક્ત હોય તો પણ અક્ષરની બરાબર ન આવે એવું અક્ષરનું સામર્થ્ય છે. અને એ અક્ષર બ્રહ્મ તો એક જ છે, પણ ધારો કે અનેક એવા અક્ષર બ્રહ્મ હોય તો પણ એનું સામર્થ્ય એ પરબ્રહ્મ જેવું આવતું નથી. પણ એ પરબ્રહ્મ એ પ્રમાણે એ અક્ષર એ આ મોક્ષ માર્ગ માટે અને એમના કાર્ય માટે જેમ ડેલિગેશન કરતા હોય છે એમ અક્ષર બ્રહ્મ હોય, પછી અક્ષર પુરુષ હોય, આ બધા દેવતાઓ હોય. આપણે જે કહીએ એક એક બ્રહ્માંડને વિશે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, એવા તો અનેક બ્રહ્માંડો છે. તો આવી રીતે એ કાર્ય માટે ઉત્પત્તિ સર્ગમાં એ બધું આપણે જોયું. એટલે આપણે પહેલી વાત કરી એ પુરુષોત્તમની. હવે બીજી વાત આપણે કરીએ છીએ અક્ષર બ્રહ્મની. ફરી આપણે વાત કરીએ છીએ કે અક્ષર બ્રહ્મ એટલે તત્વ એક જ છે. આપણે કહ્યું ને કે જીવ અનેક, ઈશ્વર અનેક, એટલે કાઉન્ટલેસ. અક્ષર બ્રહ્મ એક અને પરબ્રહ્મ પણ એક. તો પ્રશ્ન આપણને થાય કે અક્ષર બ્રહ્મ એટલે કોણ? એ પણ ખૂબ સારી રીતે આપણે જોયું કે અક્ષર બ્રહ્મ આ લોકમાં આવ્યા. એ અક્ષર બ્રહ્મ એટલે એક
ગુણાતીતાનંદ સ્વામી કે પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. મહારાજે કહ્યું કે મારું રહેવાનું અક્ષર બ્રહ્મ છે. આ ગુણાતીતાનંદ સ્વામી આપણે ઘણું જોયું. મહારાજે કહ્યું, ગોપાલ સ્વામીએ કહ્યું, સ્વામીની વાતમાં કદાચ હોય, અન્ય પરમહંસોએ કહ્યું, આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, આપણે સંપ્રદાયના બધા લેખો જોયા અને સાસીમાનું પત્ર પણ આપણે જોયો. અને પછી જે જૂના બધા મંદિરો, હરિમંદિરમાં પણ આ રીતે પ્રતિષ્ઠાપન થઈ ગઈ છે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ. એટલે અક્ષર બ્રહ્મ એક એ ગુણાતીતાનંદ સ્વામી છે. ગોપાલ સ્વામી પણ એ વખત બોલ્યા કે આ સમય મહારાજે કહ્યું કે આ સમય એના જેવા એટલે ગુણાતીતાનંદ સ્વામી જેવા તો એક જ છે. એટલે અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી. તો ગુણાતીતાનંદ સ્વામીનું નામ શાસ્ત્રમાં કેમ નથી આવતું એ પણ લોકોને પ્રશ્ન થાય. આ પ્રશ્ન તું છે છેલ્લે. તો આમાં પણ બહુ સરસ આ રીતે ગુણાતીતાનંદ સ્વામી પોતે જ આ રીતે તર્ક કરે છે કે બ્રહ્મા બેઠા હોય ત્યાં શુકજી તથા સંકાદિકથી વાત થાય નહીં. હવે એ વખત શ્રીજી મહારાજ હતા અને એ વખતે ઘણા પરમહંસો પણ હતા. રામાનંદ સ્વામીના વખત ના હોય. એમાં મુક્તાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી. એટલે ગુણાતીતાનંદ સ્વામી વોઝ ઇન ધ બેકગ્રાઉન્ડ. પણ જેને એ વાત સમજાણી આવી રીતે એ સમજી શક્યા કે એ ગુણાતીતાનંદ સ્વામી એ મોટેરા છે. અને મહારાજે તો વાત કરી હતી બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાને. એટલે મુક્તાનંદ સ્વામી પહેલા પ્રસાદ આપતા એટલે ગુણાતીતાનંદ સ્વામી લેતા. પણ પછી મુક્તાનંદ સ્વામી ખ્યાલ આવ્યો એટલે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ના. ભાયાત્માનંદ સ્વામી એ પણ પ્રસાદી આપતા નહીં પણ ગુણાતીતાનંદ સ્વામી માગતા. એમણે પણ કહ્યું કે ઉલટી ગંગા ન હોય. એટલે એ વખત આ બધા થીમે થીમ હોય એટલે પછી આ ગુણાતીતાનંદ સ્વામી એ તો અખંડ દાસ હોય. એટલે આવી રીતે એ વાત પણ કદાચ એ લોકોને ખ્યાલ ના આવે. ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરી કે પર્વતભાઈનું નામ ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી પણ તે તો અતિશય મોટા હતા. એટલે એમાંથી પણ આપણને ખ્યાલ આવે. બીજી વાત, હવે અત્યારે આપણે કૃષ્ણ ભગવાનની ભક્તિ લોકો કરતા હોય છે તો એમના ઉત્તમ ભક્ત કોણ? આપણે જાણીએ છીએ, આપણે તો મૂર્તિ પણ પધરાવી છે કે કૃષ્ણ ભગવાન એ ભગવાન આપણે સમજીએ છીએ. પણ એના ઉત્તમ ભક્ત કોણ? કે રાધિકા. તો શ્રીમદ ભાગવત આટલો મોટો ગ્રંથ છે શ્રીમદ ભાગવત. એમાં બધા અવતારોની વાત કરે છે પણ વિશેષ કરીને કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રની વાત છે દશમ સ્કંદમાં. તો શ્રીમદ ભાગવતમાં શ્રી રાધિકાજીનું નામ કેટલી વખત આવતું હશે? પણ શ્રીમદ ભાગવતમાં રાધિકાજીનું નામ ક્યાંય નથી. ઇનફેક્ટ ધામની વાત છે ને એ ગોલક ધામનો પણ કોઈ ઠેકાણે ઉલ્લેખ નથી. ત્યાં ધામની વાત આવે છે ને ભાગવતમાં તો ત્યાં વૈકુંઠનો જ ઉલ્લેખ છે. એટલે આવી રીતે એ સમજી શકીએ કે કદાચ નામ ન હોય એટલે ગુણાતીતાનંદ સ્વામી નામ ભલે વચનામૃતમાં ન હોય પણ એનો અર્થ નથી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર એ નથી. એટલે આપણને ખ્યાલ આવે કે એ છે. નિષ્કાળ સ્વામી પોતે લખ્યું 64 પદીમાં કે જોને સુખજીને જડબડ કોણે મોટા જાણ્યા છે હતા નિષ્કુળાનંદ એ સમર્થ. નિષ્કાળ સ્વામી શું કહે છે કે એ સમર્થ હતા પછી સૌને પરમાણ્યા રે. આ તો મહારાજના વખતની વાત કરીએ છીએ અને મહારાજના વખતમાં લોકો મહારાજને ભગવાન તરીકે ભજતા. જ્યારે કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર હતા ત્યારે કોણ એમને ભગવાન જાણતા? બહુ ઓછા. અને રામ ભગવાન સ્વયં આ પૃથ્વી ઉપર હતા ત્યારે પોતે કોણ એને ભગવાન તરીકે પૂછતું? એ તો હજારો વર્ષ પછી લોકોએ કહ્યું આ નક્કી કર્યું અને શાસ્ત્રના આધારે નક્કી કર્યું. ખોટી વાત નથી કે પોતે સ્વયં ભગવાન છે. કૃષ્ણ ભગવાન સ્વયં ભગવાન છે. પણ એ પાછળથી હજારો વર્ષો પછી એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ એ પણ વર્ષો પછી મંદિરમાં બેઠી અને વર્ષો પછી કૃષ્ણ ભગવાન પેલા એટલા જ હતા, હવે રાધિકા સાથે બેઠા. એટલે એ પણ આપણને દેખાય કે ભલે મહારાજના વખતમાં મહારાજે જ હતા, ઇવન મહારાજ પણ નહોતા, અવતારોની મૂર્તિ મહારાજે પધરાવી હતી. એ આપણે પછી વાત જોશું. પણ એનો અર્થ નથી કે હવે રાધિકા એ કૃષ્ણ ભગવાનના ઉત્તમ ભક્ત નથી. કારણ કે શરૂઆતમાં કૃષ્ણ ભગવાનની જ મૂર્તિ હતી, રાધિકાની મૂર્તિ ભેગી નહોતી. પણ હવે બધાએ પરમાણ્યું છે કે નક્કી કર્યું છે કે રાધિકા જ હોય કારણ કે કૃષ્ણ ભગવાનના ઉત્તમ ભક્ત છે. એમ ભલે મહારાજના વખતમાં પુરુષોત્તમની સાથે અક્ષરની મૂર્તિ નથી બેઠી પણ આવી રીતે આ ખ્યાલ આપણને આવ્યો અને બધાને આ રીતે વાત ખબર પડી કે આ એક જ અક્ષર બ્રહ્મ છે, મહારાજના ઉત્તમ ભક્ત છે એટલે અક્ષર બ્રહ્મની મૂર્તિ આ રીતે બેઠી. એ વખત લોકોને કદાચ ખ્યાલ આવ્યો નહોતો. તો એ રીતે એ ગુણાતીતાનંદ સ્વામી પોતે એ અક્ષર બ્રહ્મ છે. અને પછી ઘણા શું કે અક્ષરની વાત એ ક્યાંથી આવી? આ નવી વાત એ ક્યાંથી આવી? પણ અક્ષરની વાત કંઈ નવી નથી.
બે રીતે આપણે કહ્યું કે આપણા જૂના પ્રાચીન શાસ્ત્રમાં વેદ હોય કે ઉપનિષદ હોય કે ભગવદ્ ગીતા હોય કે બ્રહ્મસૂત્ર હોય કે શ્રીમદ ભાગવત હોય કે એમાં બ્રહ્મની વાત આવે જ છે, અક્ષરની વાત આવે જ છે. યેનાક્ષરમ પુરુષમ વેદ, આપણે અક્ષર પુરુષમ સિદ્ધાંત ગાન જોજો, તમે આપણે ઓનલાઈન પણ અવેલેબલ રાખ્યું છે, પણ એમાં જોજો કે બધા રેફરન્સીસ છે અક્ષરના છે, બ્રહ્મના છે, અને બ્રહ્મ અને પરબ્રહ્મ એ નોખા છે. બ્રહ્મ વિદ્યા એટલે શું કે બ્રહ્મનું જ્ઞાન એ બ્રહ્મ વિદ્યા એવું નથી, પરબ્રહ્મનું જ્ઞાન એ બ્રહ્મ વિદ્યા એ નથી. બ્રહ્મનું જ્ઞાન અને પરબ્રહ્મનું જ્ઞાન એ બ્રહ્મ વિદ્યા કહેવાય છે. એટલે અક્ષરની વાત કંઈક નવી નથી, જૂના પ્રાચીન શાસ્ત્રમાં છે. અક્ષર અ ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી, એ પણ પીએમ મોદી આખી થીસીસ એમને બહાર પાડી છે, એ પ્રસંગ પણ આપણે જાણીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણે તો અક્ષરની વાત શાસ્ત્રમાં કરી દીધી સ્વચ્છતામૃતમાં. ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રીજી મહારાજે અક્ષરને મૂર્તિમાન કરી નાખ્યા, અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી. અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત મુજબ એ પરબ્રહ્મ પ્રત્યક્ષ ન હોય ત્યારે અક્ષર પોતે આ પૃથ્વી ઉપર એ મોક્ષના દાતા તરીકે અખંડ રહે છે. એટલે અક્ષરની વાત કંઈક જૂની નથી, શું કઈ નવી નથી. અક્ષરની વાત તો જૂની જ છે, પણ ભગવાન સ્વામિનારાયણે એ વાત સૌને સમજાવી. અને પછી ભગવાન સ્વામિનારાયણ પછી ગુણાતીત સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે અને અત્યારે મહંત સ્વામી મહારાજ એ વાત સૌને સમજાવે છે. પણ અક્ષરની વાત તો પહેલેથી શાસ્ત્રમાં છે ને છે જ. અને તમે વિશેષ જેટલો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે એ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે અક્ષર છે. અક્ષર પુરુષ ઉપાસનામાં તો આપણે જોયું, પણ સુણો અક્ષરની મોટાઈ એ તમે આખું વાંચજો અને એમાં પણ તમને ખ્યાલ આવશે કે કેટલા બધા રેફરન્સીસ અક્ષરના રેફરન્સીસ છે. અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ પણ રેફરન્સ તમને અનેક શાસ્ત્રમાં એ પ્રાપ્ત થશે. છેલ્લી વાત આજે કરીએ છીએ કે અક્ષર મુક્ત ગોપાલ સ્વામી, કે ધામ ધામી અને મુક્ત આપણે જે મૂર્તિ અહીં પધરાવી છે, એટલે એ ગોપાલ સ્વામીનું પણ યુનિક પોઝિશન છે. એ પણ આપણે એ સમજીએ છીએ કે ગોપાલ સ્વામી અક્ષર મુક્ત છે. તો અક્ષર મુક્તની મૂર્તિ કેમ પધરાવી એ પણ આપણને પ્રશ્ન થાય. બીજો પ્રશ્ન થાય કે મૂર્તિ પધરાવી પણ બધા મંદિરમાં તો મૂર્તિ આપણે નથી પધરાવી. તો અક્ષર મુક્ત તો એટલું જ આપણને ખ્યાલ આવે કે આપણે પણ અક્ષર રૂપ એવા જે મુક્તની પંક્તિમાં આપણે ભળવાનું છે. વચનામૃત પ્રથમનું 21મું વચનામૃત, તો આપણને ખ્યાલ આવે, કારણ કે આપણે પરબ્રહ્મ જેવા થઈ શકવાના નથી અને થવું પણ નથી. આપણે એ તો એક પરબ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ, જે અનાદિ મૂળ અક્ષરની વાત કરું છું, એવા પણ આપણે થઈ ના શકીએ, એ પણ એક જ છે. પણ અક્ષર મુક્ત જેવા આપણે થઈ શકીએ. અક્ષર મુક્ત એટલે એ પણ એક વખત મુક્ત થઈ જાય એટલે કાયમ માટે મુક્ત છે. વન્સ અ મુક્ત ઓલવેઝ અ મુક્ત, એટલે એ પણ આપણે સમજવાનું છે. એટલે અક્ષર રૂપ એવા જે મુક્ત એની પંક્તિમાં આપણે ભળવાનું છે. પ્રથમનું 21મું વચનામૃત, એ અક્ષર મુક્ત એટલે પોતે અક્ષર રૂપ થયા હોય. કેતા અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, જે મહાન સ્વામી મહારાજ આપણને સાધના મંત્ર આપ્યો છે કે હું અક્ષર છું, કેતા હું અક્ષર, કેતા અક્ષર મુક્ત અક્ષર રૂપ છું અને પુરુષોત્તમ ભગવાનનો દાસ છું. ગમે તેટલા મોટા આપણે થઈએ, મોટા એટલે સ્થિતિની વાત કરું છું, આધ્યાત્મિક સ્થિતિની વાત કરું છું, તો પણ આપણે હંમેશા પુરુષોત્તમના દાસ જ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે કહ્યું કે આ તો અનંત ભગવાનના ભગવાન છે પણ પુરુષોત્તમના દાસ છે. અક્ષર બ્રહ્મ દાસ હોય તો અક્ષર મુક્ત તો દાસ હોય ને હોય જ. એટલે એ અક્ષર મુક્ત આપણે થવાનું છે. બીજી વાત કે અક્ષર મુક્ત, આપણે ઘણી વખત આપણે શબ્દ સાંભળીએ છીએ અનાદિ અક્ષર મુક્ત. હવે અક્ષર મુક્ત અનાદિ આપણે શબ્દ વાપરીએ ને, હવે એક રીતે ખોટું પણ ના કહેવાય, કારણ કે આપણે બધા અનાદિ છે. જીવ બધા અનાદિ જ છે. 5 અનાદિ ભેદમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ આવે છે. એટલે જીવ પણ અનાદિ જ છે, ઈશ્વર પણ અનાદિ જ છે. પણ જે મુક્ત સ્થિતિ જે છે એ અનાદિની સ્થિતિ નથી. અનાદિ મીન્સ વિધાઉટ બિગિનિંગ અને અનંત મીન્સ વિધાઉટ એન્ડ. એટલે મેં કહ્યું વન્સ અ મુક્ત ઓલવેઝ અ મુક્ત. એક વખત મુક્ત પંક્તિમાં ભરી ગયા પછી યુ કેન નોટ ગો બેક ટુ. જે મુક્ત એટલે ફ્રી ફ્રોમ માયા, માયાથી મુક્ત. અને જે જીવ બદ્ધ હોય, બંધન હોય, માયાનું બંધન હોય, એ બદ્ધ જીવ કહેવાય. એટલે એક વખત મુક્ત જીવ થઈ જાય પછી યુ કેન નોટ બીકમ અ બદ્ધ જીવ, બંધનવાળા જીવ. પણ જે મુક્તની સ્થિતિ છે એ અનાદિની સ્થિતિ નથી. એટલે અનાદિ કહેવાય નહીં તો પછી 6 ભેદ થઈ જાય.
એટલે આપણે અનાદિ અક્ષર મુક્ત એ લખતા નથી. અનાદિ મુક્ત કોઈ હોય ને માયાથી મુક્ત, એવા તો કેવળ બ્રહ્મ અને પરબ્રહ્મ. કેતા ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ એટલે ગુણાત્યાન સ્વામી. અને આપણી જે અક્ષર બ્રહ્મની પરંપરા છે કે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ અનાદિથી પર છે, માયાથી પર. એટલે એ શબ્દ કદાચ વપરાણો હોય એટલે માયાથી મુક્ત છે, એ તો અક્ષર બ્રહ્મ કહેવાય. પણ સામાન્ય જે અક્ષર બ્રહ્મ હોય એ અનાદિ ન કહેવાય. એ અક્ષર મુક્ત એ સ્થિતિ એ અનાદિની નથી. એટલે કદાચ લખ્યું હોય અનાદિ અક્ષર મુક્ત, તો તાત્વિક દ્રષ્ટિએ એ સાચું કહેવાય નહીં. મહિમાની દ્રષ્ટિએ આપણે કહીએ કે આ મુક્ત છે કે મહામુક્ત છે કે અનાદિ મુક્ત છે, પણ બધા મુક્ત સરખા જ છે. એ આપણે અત્યારે જોઈએ છે. પછી જે તફાવત બિટવીન અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્ત, તો એ પણ સામાન્ય રીતે આપણે અક્ષર બ્રહ્મ એટલે ગુણાત્યાન સ્વામી, અક્ષર મુક્ત એટલે ગોપાલ સ્વામી. અક્ષર બ્રહ્મ એટલે આપણે શબ્દ વાપરીએ છીએ, આમ તો સ્થિતિવાળા બેવ છે, પણ અક્ષર બ્રહ્મ એ બ્રહ્મ સ્વરૂપ શબ્દ વાપરીએ છીએ. અક્ષર મુક્ત આપણે બ્રહ્મરૂપ શબ્દ વાપરીએ છીએ. અક્ષર બ્રહ્મ પરમ એકાંતિક, અક્ષર મુક્ત એકાંતિક. અક્ષર બ્રહ્મ એટલે સત્પુરુષ શબ્દ આપણે વાપરીએ છીએ, અને અક્ષર મુક્ત એટલે સદગુરુ. અક્ષર બ્રહ્મ અનાદિથી મુક્ત હોય, અનાદિથી સિદ્ધ હોય, અને અક્ષર મુક્ત ભજીને સિદ્ધ થયા હોય. પછી અક્ષર બ્રહ્મ એટલે આપણે કહીએ છીએ મહારાજે વડતાલનું ત્રીજું વચનામૃતમાં એમાં 4 પ્રકારના મોટા પુરુષની વાત કરી છે. બધા મોટા પુરુષ કહેવાય, પણ મહારાજે કહ્યું કે સિદ્ધ દશા એટલે વડવાનર અગ્નિ જેવા કહેતા અક્ષર બ્રહ્મ, અને સાધન દશાવાળા એટલે સાધને કરીને એ સ્થિતિને પામ્યા હોય એટલે વીજળી જેવા. એની સ્થિતિ તો છે જ, પણ એ વીજળી જેવા કહેવાય. જેમ ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે મૂલજી બ્રહ્મચારી જેવા સત્સંગમાં કોઈ નિષ્કામી નહીં, પણ એ બીજાને નિષ્કામી કરી શકે નહીં. એટલે અક્ષર મુક્ત હોય એની સ્થિતિ કહેવાય, બીજાને પ્રેરણા પણ આપી શકાય. પણ જે અક્ષર બ્રહ્મ એ જ આપણો મોક્ષ કરી શકે, એ અક્ષર બ્રહ્મ એ જ સ્થિતિ આપણને પમાડી શકે. એટલે આવી વાત શાસ્ત્રમાં છે કે અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તની વાત છે. પછી બીજી વાત છે કે એ મુક્ત, અક્ષર મુક્ત આપણે કે ગોપાલ સ્વામી એ અક્ષર મુક્ત છે. આમ તો બધા મુક્ત સરખા કહેવાય, એ મુક્તમાં પણ કોઈ પ્રકારનો ભેદ નથી. આમાં પણ આપણે જોઈએ કે મહારાજે મુક્તના ભેદની વાત કરી છે. ચાલો આપણે વચનામૃત મથારું વાંચીએ અને ખબર મુક્તના ભેદનું, એટલે આ મુક્તમાં ભેદ હોય જ. હવે વચનામૃત વ્યવસ્થિત તમે વાંચો, અને પછી પ્રમુખ સ્વામી મહારાજે પણ આની ઉપર ખૂબ સારી રીતે નિરૂપણ કર્યું છે કે મહારાજે જે મુક્તના ભેદની વાત કરી છે ને, એ જુદા જુદા ભગવાનના ધામો છે, ધામ, અને જુદા જુદા ધામમાં મુક્ત છે. અક્ષરધામમાં અક્ષર મુક્ત, ગોલકમાં ગોપી ગોવાર કદાચ હોય, કે વૈકુંઠમાં ત્યાંના મુક્ત હોય, વૈકુંઠના પાર્ષદો હોય, કે શ્વેતદીપમાં આવી રીતે એ નિરન મુક્ત હોય. તો આવી રીતે એ જુદા જુદા ધામમાં જુદા જુદા મુક્ત છે, એટલે મુક્તના ભેદની વાત કરી છે. બીજી વાત મુક્તના ભેદની એટલે તમે ભગવાનને કેવા સમજો છો, તો મહારાજને જુદા જુદા અવતાર જેવા સમજ્યા હોય તો એ મુક્તમાં ભેદ થયો. ત્રીજી વાત કે હજુ મુક્ત સ્થિતિને નથી પામ્યા, મુમુક્ષુ છે આપણા જેવા, પણ આપણામાં પણ ભેદ હોય કે આ છે ને આ છે ને આ છે, કે આની સ્થિતિ 5% કે 10% 15%, આપણે તો કંઈ માપવા જતા નથી, કોઈને ખબર નથી સત્પુરુષ સિવાય. પણ આ લોકમાં અમુક કોઈ નવા ભક્ત હોય, અમુક જૂના ભક્ત હોય, અને અમુક આવી રીતે સ્થિતિવાળા પુરુષ હોય, આપણને ખ્યાલ હોય કે આની સ્થિતિ પણ હોય. પણ આ લોકમાં ભેદ છે, પણ અક્ષરધામમાં કોઈ પ્રકારનો ભેદ નથી. અક્ષરધામમાં તમે કહી ના શકો કે આ 5% મુક્ત થયા છે કે 10% મુક્ત થયા છે, બધા 100% જ મુક્ત થયા છે. એટલે બધાની સ્થિતિ એક સરખી છે. અક્ષરધામમાં મુક્તનો ભેદ નથી. અમુક એવી સમજણ પણ હોય છે કે મુક્તમાં પણ ભેદ છે, કે આવી રીતે 3 પ્રકારના અક્ષર મુક્ત છે, પણ એ વાતમાં આપણે એ માનતા નથી. અમુક શું કહે કે અનાદિ મુક્ત છે, અમુક મુક્ત પરમ એકાંતિક મુક્ત હોય ને અમુક એકાંતિક મુક્ત હોય. આપણે એવું માનતા નથી, પણ એ મુક્ત એટલે મુક્ત. અને બીજી વાત પણ આપણે સંપ્રદાયમાં સમજવી પડે, કારણ કે અમુક વખત વચનામૃતમાં પણ ફેરફાર થયો હોય. શ્રીજી મહારાજે વચનામૃતમાં શબ્દ વાપર્યો છે કે અક્ષરાદિક મુક્ત, અક્ષર અને બીજા મુક્ત, અક્ષર અને બીજા મુક્ત. કારણ કે નંબર 1 આવે નંબર પુરુષોત્તમ, પછી અક્ષરનો નંબર આવે, પછી મુક્તનો નંબર આવે. ધામધામી મુક્તમાં ધામી પહેલા, પછી ધામ ને પછી મુક્ત. પણ
અને વચનામૃતમાં પણ એવું લખ્યું છે અક્ષરાદિક મુક્ત, અક્ષર એક્સેટ્રા કે અક્ષર અને બીજા મુક્ત. તો અમુક લોકોએ વચનામૃતમાં પણ ફેરફાર કરી નાખ્યો અને શું લખે આ ગઢડાનું મધ્યનું ચોથું વચનામૃત છે, એમાં મૂળ વચનામૃતમાં શું લખ્યું છે અને આપણા વચનામૃતમાં જે આપણે વડતાલની પ્રત છે એમાં લખ્યું છે અક્ષરાદિક મુક્તના નિયંતા છે. અહીં ભગવાનની વાત કરે છે મહારાજની. તો જેમાં અમુક વચનામૃતમાં ફેરફાર થઈ ગયા હોય તો શું લખે અનંત કોટી અક્ષરાતીત મુક્ત. મુક્તને શું કહે અક્ષર આતીત, અક્ષરથી પણ પર. એ વાત સાવ ખોટી છે, એટલે પણ આપણે એ ચોખ્ખોટ કરવી પડે કે આપણી સમજણમાં મુક્ત એટલે અક્ષરાતીત નથી, અક્ષરાદિક મુક્ત કહેવાય છે. અક્ષરાતીત કહેતા અક્ષરથી પર તો એક જ પરબ્રહ્મ છે, એ પણ આપણે સમજવાનું છે. અને છેલ્લી વાત કે આપણે મૂર્તિ પધરાવી છે ગોપાલ સ્વામીની. ઘણી વખત આપણને મંદિરમાં હોય ને ઘણી વખત ન હોય. હવે હકીકતમાં મૂર્તિ તો પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મની તો હોય ને હોય જ, પણ ભગવાનની સાથે એમના બીજા ભક્ત હોય કે મુક્ત હોય એમાં પણ કંઈ વાંધો નથી અને એમાંથી આપણને કદાચ પ્રેરણા પણ મળે. શાસ્ત્રીજીમાં જ અમુક મંદિરમાં પધરાવી છે મૂર્તિ, બોચાસનમાં નથી પધરાવી, પણ સારંગપુરમાં, ગોંડલમાં, અતલાદરા, ગઢડામાં બધે મૂર્તિ પધરાવી છે. જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ અને ગોપાલ સ્વામી અક્ષર મુક્ત. એ વખત જરૂર હતી એ લોકોને આ રીતે સ્પષ્ટ થાય કે મહારાજ પુરુષોત્તમ, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ, ગોપાલ સ્વામી અક્ષર મુક્ત, એ શાસ્ત્રીજી મહારાજે એ સ્થાપી દીધી એ વાત. અને આપણને ખ્યાલ છે અમદાવાદમાં પણ છે મૂર્તિ, સાંકરીમાં કદાચ ન હોય, મુંબઈ, મહેસાણા, લંડન, સુરત, રાજકોટમાં છે, બીજા ઘણા મંદિરમાં કદાચ ન હોય. એટલે એવું નથી કે મૂર્તિ હોવી જ જોઈએ. ધારો કે આપણે રામ ભગવાનની મૂર્તિ છે, રામ ભગવાનની સાથે સીતાજીની મૂર્તિ ગણે ઠેકાણે હોય, પણ અમુક વખત આ રીતે રામ ભગવાન સાથે આખો પરિવાર પણ હોય, લક્ષ્મણની પણ મૂર્તિ હોય, હનુમાનજીની પણ મૂર્તિ હોય. એટલે એવી રીતે એ આખો પરિવાર પણ આવી જાય. એટલે મહારાજની સાથે અક્ષરબ્રહ્મ તો હોવા જ જોઈએ, પણ પછી મહારાજની સાથે તમે બીજા ભક્ત, ધારો કે અમુક ઠેકાણે મહારાજની સાથે લક્ષ્મીવાડીમાં ઈચ્છારામભાઈની પણ મૂર્તિ છે, રઘુજી મહારાજની પણ મૂર્તિ છે, કારણ કે ભગવાનના ભક્ત કહેવાય છે. આપણે સારંગપુરમાં ધર્મકુળની મૂર્તિ છે, આપણે સારંગપુરમાં મૂલજી બ્રહ્મચારી ભક્ત તરીકે પણ મૂર્તિ આપણે એ રાખી છે. એટલે ગોપાલ સ્વામીની પણ ભક્ત તરીકે આ રીતે શાસ્ત્રીજી મહારાજે મુક્ત તરીકે આવી રીતે એ સ્થાપી દીધા. એટલે એ અક્ષર મુક્તની વાત પણ આપણે આજે કરી. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ, અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તની વાત આપણે કરી. હવે આપણે આગળ જોશું કે આવી રીતે એ સંપ્રદાયના ઇતિહાસમાં એ અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ કેમ આપણા મંદિરમાં એ બેઠી, મહારાજના વખતમાં કેમ નહોતી, તો એ બધી વાત આપણે જોશું. સ્વામિનારાયણ ભગવાનની જય.